નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત કરીશું ઓપરેશન મેડિકલ માફિયાની। સમાચાર સુરતથી બોગસ ડોક્ટરની ફેક્ટરીમાં મોટો ખુલાસો। બોગસ ડોક્ટરની ફેક્ટરી ચલાવનાર કોંગ્રેસ નેતા નીકળ્યો। કોંગ્રેસનો નેતા ડોક્ટર રસેશ ગુજરાતી કોંગ્રેસ નેતા હોવાનું સામે આવ્યું। ડોક્ટર રસેશે ખોલી હતી બોગસ ડોક્ટરની ફેક્ટરી। સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો। રસેશ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી। ગુજરાત ડોક્ટરના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા રસેશ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું। રસેશ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પુરાવો પણ સામે આવ્યો છે। તો રસેશ જે બોગસ ડોક્ટરોને ટ્રેન કરતો હતો અને તેનું જ નામ બહાર આવતા હવે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। કોંગ્રેસનો કાર્યકર્તા હોવાની પણ જાણકારી ખુલી છે। હવે કોંગ્રેસ કેવા પ્રકારની પ્રતિક્રિયા આપે છે તેના પર નજર। ડોક્ટર સેલના ચેરમેન તરીકે રસેશની નિમણૂક પણ કરવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના જવાબદારી રસેશને સોંપવામાં આવી હતી। તેનું જ હવે નામ બોગસ સર્ટી આપનાર તરીકે ખુલ્યું છે। કોંગ્રેસ નેતાની સંડોવણી ખુલી છે। સુરતથી આ સમાચાર। બોગસ ડોક્ટરો 14 બોગસ ડોક્ટરો જે પોલીસે ઝડપી લીધા છે અને તેમાં ડોક્ટર રસેશની સંડોવણી ખુલી છે। જેનું કનેક્શન છે કોંગ્રેસ સાથે, તે કોંગ્રેસનો કાર્યકર્તા, કોંગ્રેસનો નેતા હોવાની પણ જાણકારી સામે આવી છે। સુરત ડોક્ટર સેલનો ચેરમેન પણ કોંગ્રેસે તેને નિયુક્ત કર્યો હતો। બોગસ ડોક્ટરની ફેક્ટરી ચલાવતો આ કોંગ્રેસ નેતા, જેને લઈને હવે કોંગ્રેસ કેવા પ્રકારની પ્રતિક્રિયા આપે છે તેના પર નજર। કોંગ્રેસનો નેતા ડોક્ટર રસેશ ગુજરાતી, તેણે જ આ બોગસ ડોક્ટરોને ટ્રેનિંગ આપી હોવાની જાણકારી છે। તે બોગસ ડોક્ટરો તૈયાર કરતો અને સાથે જ તેમને બાંયધરી પણ આપતો કે કોઈ પણ કામમાં તમે ફસાઈ જાઓ તો અમે તમને મદદ કરીશું। તમને એન્યુઅલ ફી તેની ભરવાની રહેશે, 5000 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે અને ત્યારબાદ બધું જ સેટ થઈ જશે। આ રીતે લોકોના, નિર્દોષ નાગરિકોના સ્વાસ્થ્ય તેણે જોખમમાં મૂક્યા। દર્દીઓ એ ડોક્ટરો પાસે સાજા થવાની આશાએ આવતા હતા, પરંતુ તેમને સ્વાસ્થ્યવર્ધક દવાઓ નહીં પરંતુ જોખમ જ મળતું હતું। 14 ડોક્ટરો સકંજામાં આવી ચૂક્યા છે। હજુ પણ કેટલા ડોક્ટરોને આ ડોક્ટર રસેશ ગુજરાતીએ ટ્રેનિંગ આપી છે તે તપાસનો વિષય। સંવાદદાતા કેતન લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। કેતન, શું જાણકારી તમને પ્રાપ્ત થઈ છે? કેટલા એવા ડોક્ટરો જે આ રસેશ દ્વારા ટ્રેન કરવામાં આવ્યા છે તેમને તૈયાર કરતો હતો? ચોક્કસથી વાત કરવામાં તો સુરત શહેરના પાંડેસરા પોલીસને એક મોટી સફળતા મળવા પામી હતી। 14 જેટલા ડૉક્ટરો બોગસ જે ઝડપાયા હતા, એનો માસ્ટર માઇન્ડ અને ડિગ્રીઓ જે બોગસ આપવાનું કામ કરતો રસેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું પણ સામે આવ્યું છે। અને રસેશ ગુજરાતીએ ઘણા લોકોને ₹70,000 થી 80,000 રૂપિયાની અંદર આ જે બોગસ ડૉક્ટરની સર્ટિફિકેટો વેચાણ કરતો હતો। કેતન, આપને અટકાવવા માંગુ છું। કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ વસાવડા આપણી સાથે જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, ડોક્ટર રસેશ ગુજરાતી, જેનું કોંગ્રેસ કનેક્શન સામે આવ્યું છે, કોંગ્રેસના નેતા છે તેઓ, અને તેમની સંડોવણી બોગસ ડોક્ટરોને ટ્રેનિંગ આપવામાં, શું કહેશો આપ? નહીં, 2019માં એ કોંગ્રેસમાં એક્ટિવ હતા। સુરત શહેર કોંગ્રેસમાં એક્ટિવ હતા। 2019 પછીના ગાળામાં એ સંપૂર્ણ નિષ્ક્રિય થઈ ગયા, પક્ષથી અળગા થઈ ગયા, પક્ષના પ્રાથમિક સભ્ય પદે પણ નથી રહ્યા। પણ એ વાત સાચી છે કે 2018-19માં એ સુરત શહેર કોંગ્રેસમાં ઘણા સક્રિય હતા અને ડોક્ટર સેલમાં પણ સક્રિય હતા। એટલે અત્યારે તેઓ કોંગ્રેસ સાથે કનેક્શન નથી ધરાવતા તેવું તમારું કહેવું છે? હા, ચોક્કસ હું દાવા સાથે કહું છું કે છેલ્લા 4 વર્ષથી કોંગ્રેસ પાર્ટીના એક પણ કાર્યક્રમમાં આવ્યા નથી, કોઈ પણ પ્રસંગમાં કોંગ્રેસના કે ક્યાંય એમણે હાજરી આપી નથી અને સંપૂર્ણ નિષ્ક્રિય થઈ ગયા છે। ત્યારે 2019માં એની ડોક્ટર સેલના ચેરમેન તરીકે નિમણૂક થઈ ત્યારે એમનો પોલીસ રેકોર્ડમાં કોઈ એની સામે કોઈ ક્રિમિનલ ગુનાઓ નોંધાયેલા નહોતા। આજે કાંઈ જે બોગસ બનાવવાનું થયું એ 2020-21 પછી થયું હોય અથવા પાછળથી પણ થયું હોય તો હવે ઠેઠ આજે ઉજાગર થાય છે। એટલે મારો તંત્રને પણ એ સવાલ છે
કે આટલા લાંબા સમયથી કોઈ પણ પક્ષનો નેતા હોય, કાર્યકર હોય, જો એ ખોટું ગુનેગારી કરતો હોય તો આટલા લાંબા વર્ષ સુધી ચાલતી કેમ રહી? હેમાંગભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો. યજ્ઞેશ દવે, ભાજપના યજ્ઞેશ દવે પણ જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, આ જે વ્યક્તિ છે તેનું કોંગ્રેસ કનેક્શન સામે આવ્યું છે. જો કે હેમાંગ વસાવડાનું કહેવું છે કે અમે રસેશ ગુજરાતી સાથે કોઈ સંબંધ નથી ધરાવતા, કારણ કે 2020-21 પછી તેઓ નિષ્ક્રિય થઈ ચૂક્યા હતા. તમારી શું પ્રતિક્રિયા? નિષ્ક્રિય સક્રિય એ વાત તો ઠીક છે, પણ 2002 થી એ વ્યક્તિ આ કામ કરતો હતો અને એને 2019માં જે નિમણૂક આપી હેમાંગભાઈની સહીથી અપાયેલી છે, સ્વાભાવિક છે. પરંતુ હું કોંગ્રેસની જેમ આવા વિષયો ઉપર કે આવા ગુનેગારો ઉપર રાજ રમત રમવા માંગતા નથી. અમે રાજકીય રોટલા પણ શેકવા માંગતા નથી કોંગ્રેસની જેમ, કારણ કે કોંગ્રેસની સિસ્ટમ છે કે અત્યારે જો આવી પરિસ્થિતિ છે એટલે કોંગ્રેસના જે પ્રવક્તાઓ કૂદીને પહેલા બોલતા હતા, એ ખ્યાતિકાંડ હોય કે કોઈ બી, એમાં તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા હતો છતાં જે પ્રમાણે કૂદીને બોલતા હતા મનીષભાઈ કે પાર્થિવરાજ, પ્રેસ કોન્ફરન્સો કરતા હતા રાજીવ ગાંધી ભવનમાં, આ બધા જ ગાયબ થઈ ગયા છે અત્યારે. બરોબર, અત્યારે હેમાંગભાઈને આગળ કરી દીધા. એ વખતે પણ પાટણનો પ્રશ્ન હતો કે ખ્યાતિનો, એ ડોક્ટરનો જ પ્રશ્ન હતો, પણ છતાં હેમાંગભાઈને કેમ ન મોકલ્યા? કારણ કે ત્યાં એમને જસ લેવા માટે અને બૂમો પાડવા માટે આવતું. અત્યારે બૂમો પાડવા માટે એટલા માટે નથી આવતા કે એમનો પોતાના ડોક્ટર સેલનો, કોંગ્રેસના ડોક્ટર સેલનો એક વ્યક્તિ 20 વર્ષથી 22 વર્ષથી ડોક્ટરો બનાવવાની નકલી ફેક્ટરી ચલાવતો હતો, એટલા માટે નથી કરવું. ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી. ભારતીય જનતા પાર્ટીનો હોય, અન્ય પક્ષનો હોય કે કોઈ પણ પક્ષનો હોય, બરોબર છે. હેમાંગભાઈ માટે મને માન છે, હેમાંગભાઈની વાતો પણ સાચી છે, પરંતુ મારે એટલું જ સ્પષ્ટ કહેવું છે કે હેમાંગભાઈ જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય અને જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે ફોટા કોઈના બનતા હોય અને તમારા નેતાઓ જ્યારે કે તમે એને એ ગુનેગાર હતો ને પછી ગુનેગાર બની ગયો, પહેલા તમે ફોટા કેમ પડાયા? જયારે એ પડાયા ત્યારે એ ગુનેગાર હતો એ કોઈને ખબર નથી. એવી જ રીતે હેમાંગભાઈ જયારે તમે એને નિમણૂક આપી ત્યારે તમને ખબર નથી કે ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે, એટલે તમે એની નિમણૂક આપી, સ્વાભાવિક છે, બરોબર છે. પરંતુ જયારે પકડાઈ ગયો ત્યારે ગુનેગાર છે ને એને સજા ચોક્કસ થવી જોઈએ, અને ભારતીય જનતા પાર્ટી એમાં માને છે. અને આવી ખરાબ રાજનીતિ જે પ્રમાણેની કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના પ્રવક્તાઓ કરતા હતા એવી રાજનીતિ કરવામાં અમે માનતા નથી, કોઈ પણ ગુનેગારની તરફદારી પણ નથી કરતા અને કોઈ પણ પક્ષની પણ તરફદારી નથી કરતા. હેમાંગભાઈ, આપ કેવી રીતે જવાબ આપશો? હેમાંગભાઈ, આપણા સુધી અવાજ આવી રહ્યો છે? જી હાલો. હા, હેમાંગભાઈ, યજ્ઞેશભાઈ ની વાત બરાબર છે. ગુનેગાર સામે કડક પગલા લેવા જ જોઈએ. એ કયા પક્ષનો છે એ જોવાને કોઈ કારણ નથી, કારણ કે ગુનેગારો હંમેશા રાજકીય શરણ લેતા જ હોય છે. હું ભાઈની વાત સાથે એ પણ સંમત છું કે કોઈ પણ ગુનેગાર કોઈ પણ નેતાની બાજુમાં ઉભો રહીને ફોટા પડાવી લે એવું બનતું હોય છે, કારણ કે નેતાઓને હજારો લોકો મળતા હોય છે. અહીંયા એટલી જ વાત છે કે જો 2002 થી નકલી ફેક્ટરી ચાલતી હતી ડાક્ટર બનાવવાની, તો 2024ના અંત સુધી આરોગ્ય ખાતું, પોલીસ ખાતું આ બધા કેમ નિષ્ક્રિય રહ્યા? અને હું ખાતરીપૂર્વક કહું છું કે 2018માં આ ગુજરાતી સામે કોઈ પણ ક્રિમિનલ પોલીસ ફરિયાદ કશું જ નતું, અને પછી છેલ્લા 4 વર્ષથી એમણે પાર્ટી છોડી પણ દીધી છે. એની જેમની ભલામણથી નિમણૂક થઈ હતી એ લોકોએ પણ પાર્ટી છોડી દીધી. યજ્ઞેશભાઈ, શું જવાબ આપશો આપ? વિલંબ કેમ થયો કાર્યવાહીમાં? આટલા વર્ષો કેમ લાગ્યા? હેમાંગભાઈની વાત જે કરી એ એવી છે ને કે તમે અત્યારે પકડ્યો એટલે ગુનેગાર. બાકી હેમાંગભાઈ એવું કહે છે કે ભલે 2002 થી એ નકલી કામ કરતો હતો, બરોબર છે, સરકાર નથી પકડ્યો, પણ અમે કોંગ્રેસ વાળા તેને શરીફ જ કહીને એને ત્યાંનો પ્રમુખ બનાવી દીધો, બરોબર છે. એટલે એ વખતે તો એ ગુનેગાર હતો પણ પકડાયો નથી, એટલે પકડાયો એને ગુનેગાર એ લોકો ગણા છે. મને એ ખબર પડતી નથી કે પકડાયો હોત તો તમે નિમણૂક ના આપી હોત. અત્યારે નતો પકડાયો એ વખતે 2018માં, એટલે એ શરીફ હતો એવું કેવું છે એમનું, બરોબર છે. ભલે 2002 થી ચલાવતો હતો, પણ ત્યારે હેમાંગભાઈ એની નિમણૂક આપી ત્યારે એને શરીફ હતો એવું કોંગ્રેસના નેતા સ્પષ્ટપણે કહી રહ્યા છે. હા, અને શરીફાઈનું સર્ટિફિકેટ હેમાંગભાઈની સહીથી ઇસ્યુ થયું છે એના ડોક્ટર સેલના પ્રમુખનું. એ શરીફાઈનું સર્ટિફિકેટ છે. ભલે સરકારે નથી પકડ્યો, એ ગુનેગાર નથી, સરકારમાં સાબિત થયો, પરંતુ સરકારમાં સાબિત નથી થયો એટલે કોંગ્રેસ માટે શરીફ છે એવું એમનું કહેવું છે, બરોબર? બિલકુલ યજ્ઞેશભાઈ, એવું કેવું નથી. મારું એટલું જ કેવું છે કે 2018માં જો કોઈ પક્ષ છે એ પોલીસ નથી, પક્ષ છે એ સરકાર નથી. જયારે પોલીસ પકડે, ગુના નોંધાય અથવા સરકાર તપાસ કરીને ગુનો નોંધાવે ત્યારે જ કોઈ પક્ષને એવી ખબર પડતી હોય છે. પક્ષ પાસે કોઈ એવી વિંગ નથી કે જે ક્રિમિનલ તપાસ કરીને ગોતી કાઢે
એટલે ચોક્કસપણે આમની સામે 2019 સુધી કોઈ પણ ફરિયાદ નથી. આવી બોગસ ડાક્ટર સર્ટિફિકેટ વેચવા કોઈ ફરિયાદ નથી. એ વાત 100%ની છે. અને ત્યારે પણ કોઈ પણ વાતમાં એવી વાત આવી નથી, ક્યાંય કોઈ એવી અરજી નથી, કોઈ એવી માહિતી નથી કે આવું કરે છે. આજે બધું થયું ડિસેમ્બર 2024માં ઉજાગર થયું. એટલે હવે તમે પાછલી તારીખોમાં એમ કહેવા માંડો કે કોંગ્રેસ પક્ષે શરીફાઈનું સર્ટિફિકેટ આપી દીધું, તો આના ઉપરાંત અમારી પાસે પણ યજ્ઞેશભાઈ એક મોટું લિસ્ટ છે કે જે ડ્રગ્સની હેરાફેરીમાં પકડાણા હોય, બીજેપીના સભ્ય હોય, રેપમાં પકડાણા હોય, એક્સટોર્શનમાં પકડાણા હોય, હમણાં જ આણંદના મ્યુનિસિપલ કોર્પોરેટર પકડાણા છે. તો મારે એવું કહેવાનું કે શરીફાઈની ટિકિટ આપીને બીજેપીએ આણંદની ટિકિટ આપી દીધી કોર્પોરેશનની? ના, તમારી વાત બેવડાઈ છે. ગુનેગાર છે. ખબર પડે ત્યારે ગુનેગાર છે એવી ખબર પડે. કોઈ એમાં અગાઉથી નક્કી નથી હોતું કે આને આટલો વર્ષ પહેલા ગુનો પકડાશે, એનું 5 વર્ષ પછી એ ગુનેગાર બનશે ને પકડાશે. એટલે એ વિધાન બેલેન્સ કરીને આપણે એટલું જ કહીએ કે ગુનો ઉજાગર થાય તો એ માણસ સામે પગલા લેવા જ જોઈએ. કોઈ પણ પક્ષનો એ હોદ્દેદાર હોય, સક્રિય હોય, નિષ્ક્રિય હોય, આ વાત ઉજાગર કરવી જ જોઈએ. જગદીશભાઈ શું જવાબ આપશો? હેમાંગભાઈ, આપની વાત સાથે હું 100% સંમત છું. પરંતુ મેં જે શબ્દો બોલ્યા એ મારા શબ્દો નથી. એ શબ્દો તમારા નેતાઓના શબ્દો છે કે જ્યારે બીજા કોઈ કાંડ આગળના થયા અને એમાં કોઈ જૂના ફોટાઓ જ્યારે કોઈની જોડે આવ્યા, જોકે તો જે વ્યક્તિ જે ગુનેગારો હતા એ તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પક્ષના જ નતા, પરંતુ કોઈ પક્ષના નેતાઓ જોડે કે અમારા પક્ષના નેતા જોડે કે કોઈ મિનિસ્ટર જોડે ફોટા હતા. એમાં તમારા મનીષભાઈ કે પાર્થિવરાજજી હોય પ્રેસ કોન્ફરન્સો કરીને બૂમો પાડીને બોલતા હતા આવા શબ્દો. એ શબ્દો મેં તમને સંભળાયા છે હેમાંગભાઈ. હું તમારા માટે નથી કહેતો, પરંતુ એ લોકો માટે કહું છું કે જે લોકો આ બોલી રહ્યા હતા. બાકી આજે પણ હું એ વાતને વળગી રહ્યો છું કે કોઈ પણ પક્ષનો હોય કે ના હોય, ગુનેગાર છે અને પકડાય એટલે એની સજા થવી જોઈએ. પરંતુ એની પર જે ગંદી રાજનીતિ જે કોંગ્રેસ રમતું હતું એ ન રમવું જોઈએ. હું સ્પષ્ટ કહેવા માંગુ છું. હેમાંગભાઈ, તમને નથી કહેવા માંગતો, પરંતુ જે લોકો એક મહિનાથી છેલ્લા 1 મહિનાથી પ્રેસ કોન્ફરન્સો કરતા હતા અને અત્યારે ગાયબ થઈ ગયા, ભૂગર્ભમાં ઉતરી ગયા છે કોંગ્રેસના એ પ્રવક્તાઓને કહેવા માંગુ છું. બસ આભાર યજ્ઞેશભાઈ. હેમાંગભાઈ અમારી સાથે વાતચીત માટે. કેતન, આપનો પણ આભાર તમામ જાણકારી આપવા માટે. તો સુરતમાં બોગસ ડોક્ટર ઝડપાવવાના મામલે વધુ એક ખુલાસો એ કે બોગસ ડોક્ટર રસેશ ગુજરાતી સુધી તપાસનો રેલો પહોંચ્યો છે અને તે ડોક્ટરોને તૈયાર કરતો. જો કે કોંગ્રેસનું કહેવું છે કે કોંગ્રેસમાં તેઓ નિષ્ક્રિય હતા 2021 પછી અને 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન બનાવવામાં આવ્યા હતા, પરંતુ કોંગ્રેસ તેમના આ કાવતરાઓને લઈને, આ કાંડને લઈને અજાણ હતી. બીજી તરફ ભાજપે પણ આરોપો મૂક્યા છે કોંગ્રેસ પર. સમાચારોમાં આગળ વધીએ. ઠગ કંપની બીઝેડ ગ્રુપના કૌભાંડો અંગે મોટો ખુલાસો. શિક્ષકોના રોકાણને આકર્ષવા એજન્ટોના નુસ્ખા હતા. શિક્ષકોની બચત મૂડી સુધી પહોંચવા એજન્ટો પ્રયાસ કરતા. અરવલ્લીમાં માલપુરની શાળાનો વિડીયો વાયરલ થયો. શિક્ષકો પણ શાળામાં બીઝેડનો પ્રચાર કરતા હતા. ગોવિંદપુરા પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો. બીઝેડના એજન્ટો સ્કૂલમાં પ્રચાર પ્રસાર કરતા હતા. શિક્ષકો પણ બ્લેકબોર્ડ પર બીઝેડ ગ્રુપ લખીને પ્રચાર કરતા. વણઝરિયા ગોવિંદપુરા ગામની સ્કૂલના વિડીયો વાયરલ થયા. શિક્ષકો પણ બીઝેડના એજન્ટોને સરાહના પત્ર આપતા. વાયરલ વિડીયોમાં સાફ જોવાઈ રહ્યું છે કે આરોપી અને બીઝેડ ગ્રુપનો એજન્ટ મયુર દરજી શાળામાં જાય છે અને બાદમાં બાળકોને પીણાનું વિતરણ કરે છે, જે બાદ શિક્ષિકા બ્લેકબોર્ડ પર બીઝેડ ગ્રુપ લખે છે. બીઝેડના એજન્ટો સ્કૂલમાં પ્રચાર કરતા નજરે પડ્યા છે. વિડીયો પણ સામે આવ્યા છે જ્યાં બીઝેડના એજન્ટો જતા અને પ્રચાર પ્રસાર કરતા. સ્કૂલોમાં પણ શિક્ષકોને પ્રચાર થકી આકર્ષવાનો પ્રયત્ન કરતા. સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો લઈએ. હાર્દિક, બીઝેડ ગ્રુપના એક બાદ એક કાંડ ખુલી રહ્યા છે, વધુ શું હકીકતો બહાર આવી છે? જે પ્રકારે બીજેડનો સ્કેમ જે 6,000 કરોડનો છે તેમાં વધુને વધુ કાંડ ખોલી રહ્યા છે. ખાસ કરીને અનેક ખુલાસાઓ અનેક વિડીયો દ્વારા થઈ રહ્યા છે કે જે અગાઉ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા છે. હવે વધુ એક વિડીયો આવ્યો છે માલપુર તાલુકાનો જે ગોવિંદપુર પ્રાથમિક શાળા છે, વણઝારિયા પ્રાથમિક શાળા છે કે જ્યાં
બાળકોને એક પીણું આપવામાં આવે છે સેવાના કામ અર્થે, પરંતુ તેઓ જે પ્રાથમિક શાળામાં જાય છે, વર્ગખંડમાં જાય છે, ત્યારબાદ જે બ્લેકબોર્ડ છે ત્યાં લખવામાં આવે છે કે બીજું ગ્રુપ દ્વારા સેવા આપવામાં આવી રહી છે, અને ત્યારબાદ એક આભાર પત્ર પણ લખવામાં આવે છે. એટલે કે સંપૂર્ણ શિક્ષકોને આકર્ષવાની એક મોડેસ ઓપરેન્ડી હોય તેવું આ છતું થઈ રહ્યું છે આ વિડીયો દ્વારા. એટલે જે શિક્ષકો વધુમાં વધુ જે ફસાયા છે આ તમામ સ્કેમમાં, તે ક્યાંક ને ક્યાંક આ વિડીયો દ્વારા જોવા મળી રહ્યું છે કે કેવી રીતે. હાર્દિક આભાર તમારો જાણકારી આપવા માટે. બનાસકાંઠાથી સીએમનું સંબોધન આવી રહ્યું છે, સાંભળીશું. રવિ કૃષિ મહોત્સવ 2024ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી પરબતભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી જોઈતાભાઈ પટેલ, શ્રીમતી રેખાબેન ખણોસા, શ્રી કાંતિભાઈ કચોરિયા, શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ, શ્રી મહેશભાઈ પટેલ, શ્રીમતી રેખાબેન ચૌધરી, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર RM ચૌહાણ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર KC ટિમ્બડિયા, અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્માજી, સચિવ શ્રી સંદીપ કુમાર, કલેક્ટર શ્રી, DDO શ્રી, લાભાર્થીઓ, કિસાન સંઘના સૌ હોદ્દેદારો, પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, પ્રગતિશીલ ખેડૂતો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કિસાનોને તો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કુદરતી મુસીબત આવી જ જાય, પણ આપણો કિસાન પણ એટલો મજબૂત છે કે ક્યાંય પાછા નથી પડતા અને લાગેલા રહે છે. તો એના રિઝલ્ટો અત્યારે મળ્યા છે. અને સરકાર તરીકે અમારી જવાબદારી છે કે અમે તમારી જોડે હર પળ ઉભા રહેવા તૈયાર છીએ, હર પળ ઉભા રહેવા તૈયાર છે. આજે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિએ તેમનું સ્મરણ અને વંદન કરું છું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એગ્રીકલ્ચર સેક્ટરના ડેવલપમેન્ટ માટે સરકારે ખેતીવાડીની પ્રવૃત્તિ માટે સંસાધનો અને નાણાં સહાય પૂરા પાડવા જોઈએ તેવી હિમાયત એ વખતે કરેલી. અને વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબના એ ખેડૂતલક્ષી વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા છે. આજથી 2.5 દાયકા પહેલા ગુજરાતના ખેડૂત અને ખેતીની સ્થિતિને અહીં બેઠેલા સૌને ખબર જ હશે. દુકાળ, પાણીની અછત, અપૂરતી વીજળી જેવી અનેક સમસ્યાઓને લીધે આકાશી ખેતી કરવી પડતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની અવદશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે. જો ખેડૂતનું, કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે 24 કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક લઈ શકાય, વેલ્યુ એડિશન કેવી રીતે કરી શકાય, બધી જ સમજમાં અમે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો. કૃષિ મહોત્સવ 2 દાયકા શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં પૂરા કર્યા છે અને આજે 21મા કૃષિ મહોત્સવની આપણે શરૂઆત કરી છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ કૃષિ મહોત્સવમાં લેબ ટુ લેન્ડનો એપ્રોચ અપનાવ્યો છે.
ખેડૂતો માટે પાણીની ચિંતા કરી, પશુઓના આરોગ્યની ચિંતા કરી, કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે. સોઇલ હેલ્થ કાર્ડ, પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની વિઝનરી લીડરશીપ અને આગવી દ્રષ્ટિની આપણને મળ્યા છે. એમના હર હંમેશ એમની એક દ્રષ્ટિ, એમનું વિઝન કે ભાઈ આવતા સમયમાં શું આપણને મુશ્કેલી પડવાની છે, કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય, એના માટેનો પણ એમના દ્રષ્ટિના નેતૃત્વનો આપણને લાભ મળ્યો છે. જે પ્રમાણે રાસાયણિક ખાતર અને રાસાયણિક ખાતરના કારણે જે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણા બધાનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે, તો આ બધાની અંદરથી બહાર નીકળવા માટે માનનીય વડાપ્રધાનશ્રીએ ખેતી આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સૌએ આગળ વધવા માટેની એમણે પ્રેરણા આપી છે. અને એના માટે ગુજરાતમાં આપણા રાજ્યપાલ મહોદય કૃષિ અને પ્રાકૃતિક કૃષિ કેવી રીતે થઈ શકે, એના શું લાભ છે, કેવી રીતે એની મેં આગળ વધાય, એના માટે ખૂબ સારી જહેમત કરી અને આખા ગુજરાતમાં કામ કરી રહ્યા છે. અને કૃષિમાં આપણને બધાને ખબર છે, અહીંયા બેઠેલા દરેક ખેડૂતને મારા કરતા કદાચ વધારે ખબર હશે કે જો આ જે સ્વાસ્થ્ય જમીનનું જે બગડી રહ્યું છે એની અંદરથી બહાર આવવું હશે તો અત્યારે એક અને માત્ર એક ઉપાય છે કે ગાય આધારિત જો કૃષિ કાઢીશું, ખેતી કરીશું, તો જ એની અંદરથી બહાર નીકળાય એવું છે. તો એની અંદર વધુ ને વધુ આગળ વધવા માટે ઘણા બધા જગ્યાએ આપણે મોડેલ ફાર્મ પણ બનાવ્યા છે. એની વિઝિટ કરવા માટેની પણ વ્યવસ્થા છે. તો એ આપ સૌ નજરે નિહાળી અને આની અંદર વધુ ને વધુ તમારી 10 વીઘા ખેતી હોય એમાંથી 1 વીઘાથી શરૂ કરીને 10 વીઘા સુધી જઈ શકાય, 2 થી કરીને 10 વીઘા સુધી કરી શકાય. જે રીતે આગળ વધાય એ રીતે આગળ વધવું જોઈએ. તો આપણે આપણું સ્વાસ્થ્ય અને આપણા આવનારી પેઢીનું સ્વાસ્થ્ય પણ સુધારી શકીશું. માટે આપણે સૌને એક નમ્ર ભરી વિનંતી છે કે આપણે સૌએ આની અંદર પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવું જોઈએ. જે પ્રમાણે અમારા રાઘવજીભાઈએ, હું એ જ કહેતો હતો કે રાઘવજીભાઈને બધું યાદ રહી જાય છે અને રાઘવજીભાઈ હંમેશા ખેડૂતોલક્ષી નિર્ણય કરાવવામાં એકદમ એગ્રેસિવ હોય કે ભાઈ ના ખેડૂતોને આટલું તો આપવું જ પડે, આ રીતે જ આપવું પડે તો જ એ લોકોને રાહત રહે. એટલે એમનું હંમેશા રહ્યું છે અને જેટલું બને એટલું ઝડપથી નિર્ણય કરાવવામાં પણ એ એની પાછળ રહેતા હોય છે. અને એટલે જ ઘણા બધા જેને કહેવાય કે જ્યારે પ્રાકૃતિક રીતે, કુદરતી રીતે ક્યાંય પણ આફત આવી હોય તો એમાં પેકેજ આપવામાં ઝડપથી ઉતાવળ કરીને એ પેકેજ અપાયા છે. આ વખતનું છેલ્લું પેકેજ હમણાં હું પૂછતો હતો કે 1419 કરોડ રૂપિયાનું આપણે જે પેકેજ આપ્યું છે એમાં લોકો ખેડૂત સુધી કેટલું પહોંચ્યું, તો લગભગ 90% સુધી બધી અરજીઓ મંજૂર થઈ ગઈ છે ને એના પૈસા જેટલા બને એટલા ઝડપથી તમારા ખાતામાં પહોંચે એના માટેનો બધા પ્રયત્ન કરશે. સિંચાઈ, વીજળીની વાત થતી હતી. અમારા સુધી માન્ય નરેન્દ્રભાઈએ શરૂઆત તો કરી જ દીધી હતી કે દિવસ દરમિયાન ખેડૂતોને હર હંમેશ હોય છે કે વીજળી અમને મળે, પણ મળે તો અમને દિવસ દરમિયાન મળે. તો આના માટેનો પણ ગુજરાત સરકારે માન્ય નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં લગભગ હવે મને લાગે છે ત્યાં સુધી જૂજ એવો વિસ્તાર બાકી છે કે જ્યાં હજુ દિવસ દરમિયાન વીજળી પહોંચાડવામાં અમારે હજુ 4 થી 6 મહિના લાગશે. પછી આખા ગુજરાતમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતી થઈ જશે. પોતાની
આગવી કોઠાસૂદથી ખેત ઉત્પાદન વધારનારા ખેડૂતોને કૃષિ એવોર્ડ્સથી સન્માન પણ કૃષિ મહોત્સવ કરવાની આદરણીય વડાપ્રધાનશ્રીએ પરંપરા શરૂ કરાવી છે. આજે આપણે એવા 12 પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અર્પણ કરવાની સાથે વિવિધ સાધનની સહાયના લાભનું વિતરણ પણ કરવાના છીએ. આ સાધનોના લાભ છે, આજે ખૂબ સારા અહીંયા સાધનો મેં જોયા છે કે ભાઈ તમારે વેલ્યુ એડિશન માટે શું શું કરી શકાય, તો એક સુકવણી માટેનું આજે મને ખૂબ સારું લાગ્યું. એના માટે 50% સરકાર એમાં સબસિડી આપતી હોય છે અને એ સાધન જો વસાવાય તો બધાને વેલ્યુ એડિશન માટે ખૂબ મોટો લાભ થાય એવો છે. બીના છંટકાવ માટે એમના પણ સાધનો છે. ખૂબ સારું. જેમ જેમ દિવસ આગળ વધતા જાય એમ આપણે આપણી ખેતી પણ મિકેનિઝમ વધારી શકાય, સારામાં સારાનો લાભ